હેલો વિદ્યાર્થી મિત્રો, પાવર સ્ટડી 24 ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્યનું સ્વાધ્યાયનું સમજૂતી સાથે સોલ્યુશન કરીશું। પ્રશ્ન નંબર 1 કે નીચે દર્શાવેલ તાપમાનોને ડિગ્રી સેલ્સિયસના માપક્રમમાં ફેરવો। એ 293 કેલ્વિન, 293 કેલ્વિન માઇનસ 273 તો જવાબ આવે છે 20 ડિગ્રી સેલ્સિયસ। બી 470 કેલ્વિન તો 470 કેલ્વિન માઇનસ 273 તો જવાબ આવે છે 197 ડિગ્રી સેલ્સિયસ। હવે આપણે આ પ્રશ્નની સમજૂતી સમજણ આપીશું, જે તમારે લખવાની નથી, માત્ર તમારે સમજવાની છે। સૌથી પહેલાં યાદ રાખવાનું સૂત્ર છે કે ડિગ્રી સેલ્સિયસ બરાબર કેલ્વિન માઇનસ 273। જેમ કે એમાં આપણે 293 કેલ્વિન છે, તો ડિગ્રી સેલ્સિયસ બરાબર 293 કેલ્વિન 293 માઇનસ 273 તો જવાબ આવવાનો છે 20 ડિગ્રી સેલ્સિયસ જે આવે। એટલે કે કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચે હંમેશા 273નો તફાવત હોય છે। થી કેલ્વિનમાંથી 273 ઘટાડીએ એટલે સેલ્સિયસ મળે। પ્રશ્ન નંબર 2 નીચે દર્શાવેલ તાપમાનોને કેલ્વિનના માપક્રમમાં ફેરવો। હવે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવાનું છે, તો એ છે કે 25 ડિગ્રી સેલ્સિયસ, તો 25 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273 તો જવાબ આવવાનો છે 298 કેલ્વિન, 298 કેલ્વિન। બી 373 ડિગ્રી સેલ્સિયસ, તો 373 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273 તો જવાબ આવવાનો છે 646 કેલ્વિન। હવે આપણે તેને સમજીએ। આનું સૂત્ર એવું છે કે કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273, તો એમાં 25 ડિગ્રી સેલ્સિયસ છે, તો સૂત્ર મુજબ કેલ્વિન બરાબર 25 પ્લસ 273 તો 298 કેલ્વિન આવે। તો સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું હોય તો 273 ઉમેરવા જ પડે। પ્રશ્ન નંબર 3 નીચે દર્શાવેલ અવલોકનો માટેના કારણો દર્શાવો। એ નેપ્થેલિનની ગોળી સમય જતાં કોઈ પણ ઘન અવશેષ છોડ્યા વિના જ અદૃશ્ય થઈ જાય છે। જવાબ એમ છે કે નેપ્થેલિન એ ઉદ્વપતન પામતો ઘન પદાર્થ હોવાથી ઓરડાના તાપમાને જ તેનું ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે। આથી નેપ્થેલિનની ગોળી સમય જતાં કોઈ પણ ઘન અવશેષ છોડ્યા વિના જ અદૃશ્ય થઈ જાય છે। આને આપણે સમજીએ તો વિદ્યાર્થી મિત્રો, નેપ્થેલિનની ગોળી સામાન્ય ઘન પદાર્થ જેવી હોતી નથી, તેમાં ઉદ્વપાતનનો ગુણ છે। ઉદ્વપાતન એટલે કે ઘન અવસ્થામાંથી સીધું વાયુમાં પરિવર્તન થવું, વચ્ચે પ્રવાહી અવસ્થા આવતી નથી। આથી ગોળી ધીમે ધીમે વાયુ બની હવામાં ભળી જાય છે, એટલે કે કોઈ ઘન અવશેષ બચતો જ નથી। બી આપણને અત્તરની સુગંધ ઘણા લાંબા અંતર સુધી કેમ આવે છે? અત્તર એ અતિ બાષ્પશીલ પ્રવાહી છે, આથી તેનું ઓરડાના તાપમાને વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે। આ વાયુના ઘટક કણો હવામાં ઝડપથી પ્રસરે છે, અને વાયુના અણુઓની ગતિ ઉર્જા વધુ હોવાથી તે લાંબા અંતર સુધી ફેલાઈ શકે છે। તેથી આપણને અત્તરની સુગંધ ઘણા લાંબા અંતર સુધી આવે છે। એટલે કે અત્તર ખૂબ જ બાષ્પશીલ પ્રવાહી છે, તે ઝડપથી વાયુમાં ફેરવાય છે, અને વાયુના કણો સતત ઝડપથી ગતિ કરતા હોય છે, તેથી હવામાં ચારે તરફથી પસરી જાય છે, અને આ પ્રક્રિયાને આપણે પ્રસરણ કહે છે। અને તેથી અત્તરની સુગંધ ઘણી દૂર સુધી પહોંચી જાય છે। પ્રશ્ન નંબર 4 નીચે દર્શાવેલ પદાર્થોને તેમના કણો વચ્ચે વધતા જતા આકર્ષણ બળ અનુસાર યોગ્ય ક્રમમાં ગોઠવો। પાણી, ખાંડ, ઓક્સિજન, તો પહેલાં ઓક્સિજન, પછી પાણી, પછી ખાંડ। આનો અર્થ એવો થાય છે કે વાયુના કણો સૌથી દૂર હોવાથી આકર્ષણ બળ સૌથી ઓછું હોય છે। પ્રવાહીમાંના કણો થોડા નજીક હોવાથી આકર્ષણ મધ્યમ હોય છે। ઘનમાં કણો ખૂબ નજીક હોવાથી આકર્ષણ સૌથી વધારે હોય છે। પ્રશ્ન નંબર 5 નીચે દર્શાવેલ તાપમાનો એ પાણીની ભૌતિક અવસ્થા કઈ છે? એ 25 ડિગ્રી સેલ્સિયસ, બી 0 ડિગ્રી સેલ્સિયસ, અને સી 100 ડિગ્રી સેલ્સિયસ। તો તાપમાન છે એ 25 ડિગ્રી સેલ્સિયસ તો ભૌતિક અવસ્થા પ્રવાહી હશે, બી 0 ડિગ્રી સેલ્સિયસ તો ઘન અને પ્રવાહી અવસ્થા, અને સી 100 ડિગ્રી સેલ્સિયસ તો ભૌતિક અવસ્થા પ્રવાહી અને વાયુ હશે। પ્રશ્ન નંબર 6 નીચેનાના વાજબીપણા માટે 2 કારણો આપો। એ પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે,
તો ઓરડાના તાપમાને પાણી સરળતાથી વહી શકે છે. પાણીને ચોક્કસ આકાર હોતો નથી. આથી પાણી ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં વહી જાય છે. હવે જોઈશું પ્રશ્ન નંબર 7. 273 કેલ્વિન તાપમાને બરફ તેજ તાપમાને રહેલા પાણી કરતાં વધુ ઠંડક ઉત્પન્ન કરે છે. શા માટે? તો જવાબ છે કે 273 કેલ્વિન તાપમાને બરફના કણોની ઉર્જા તેજ તાપમાનમાં રહેલા પાણીના કણો કરતાં ઓછી હોવાથી વધુ ઠંડક ઉત્પન્ન કરે છે. આનો અર્થ એવો થાય છે કે બરફ પીગળવા માટે વધારાની ઉષ્મા લે છે અને આ વધારાની ઉષ્માને ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. બરફ આપણા શરીરમાંથી આ ઉષ્મા શોષી લે છે, એટલે કે શરીરમાંથી વધુ ગરમી નીકળી જાય છે. તેથી બરફ પાણી કરતાં વધુ ઠંડક અનુભવાવે છે. હવે જોઈશું પ્રશ્ન નંબર 8. ઉકળતું પાણી અને વરાળ પૈકી દજાડવાની ક્ષમતા કોનામાં વધુ માલુમ પડે છે? ઉકળતું પાણી અને વરાળ પૈકી દજાડવાની ક્ષમતા વરાળમાં વધુ માલુમ પડે છે. આનું કારણ એવું છે કે વરાળમાં ઉકળતા પાણી જેટલી જ ગરમી નથી, પરંતુ તેમાં ગુપ્ત ઉષ્મા સંગ્રહિત હોય છે. જ્યારે વરાળ શરીર પર પડે ત્યારે તે પાણીમાં ફેરવાઈ જાય છે અને પોતાની ગુપ્ત ઉષ્મા પણ શરીરને આપે છે. આ કારણે વરાળ ઉકળતા પાણી કરતાં વધુ ગંભીર રીતે દજાડે છે. જો વિડીયો ગમે તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.